ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટૂર્સ અને ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું હોય, ફુલેકું ફેરવવામાં આવ્યું હોય તેવા ઘણા સમાચાર સામે આવી રહ્યા છે, ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને હાલમાં ગુજરાતીઓમાં પ્રયાગરાજ જવાને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યાત્રાળુઓ જે છે તે ખૂબ જ ઉત્સાહમાં પ્રયાગરાજમાં લઈને જોવા મળી રહ્યા છે અને સતત જે છે તે ગુજરાતમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જે છે તે પ્રયાગરાજનો પ્રવાસ કરી રહ્યા છે અને તે વચ્ચે ટૂર અને ટ્રાવેલ્સને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમરેલીમાં પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ ફુલેકું ફેરવ્યું છે, જેમાં પ્રયાગરાજ યાત્રાએ જવાના નામે 50થી વધુ લોકોની ઠગાઈ કરવામાં આવી છે, જેમાં યાત્રાળુ દીઠ 8,000 ઉઘરાવીને ઓફિસને માર્યા તાળા, જેમાં મોડાસા સહયોગ ચોકડીથી સવારે ટ્રાવેલ્સ ઉપડવાની હતી અને શ્રદ્ધાળુએ અઠવાડિયા પહેલા જ જે છે તે બુકિંગ કરાવ્યું હતું, ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું અને પ્રયાગરાજ જે છે તે અયોધ્યા વગેરે ધાર્મિક સ્થળનું 8 દિવસનું જે છે તે પેકેજ કરાવવામાં આવ્યું હતું। 50 યાત્રાળુઓ દ્વારા જે છે તે 8 દિવસનું પેકેજ કરાવવામાં આવ્યું હતું, જેમાં ત્યારબાદ ટ્રાવેલ્સના સંચાલકોએ પોતાના ફોન બંધ કરી દીધા અને ભોગ બનનારાઓએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે અને આ 50 લોકોની હાલત જે છે તે હાલમાં ક્યાંક ને ક્યાંક ખરાબ જોવા મળી રહી છે, કારણ કે જ્યારે યાત્રાળુઓ કોઈ પણ પ્રવાસે જતા હોય છે અને તેમાં પણ પ્રયાગરાજ, જેમાં હાલમાં સૌથી વધુ પ્રયાગરાજ જે છે તે ચર્ચાનું સ્થળ બન્યું છે, ધાર્મિક સ્થળ છે, તેને લઈને યાત્રાળુઓ અત્યંત ઉત્સાહિત હોય, પરંતુ જ્યારે છેલ્લા સમયે એવા સમાચાર આવે કે ટૂર અને ટ્રાવેલ્સ વાળાએ ફુલેકું ફેરવી દીધું છે, ત્યારે અત્યંત માઠા સમાચાર યાત્રાળુઓ માટે કહી શકાય અને તે ક્યાંક લાગણી આપણે પણ ન અનુભવી શકીએ, કારણ કે 50 લોકોના જે છે તે પૈસા ટૂર્સ અને ટ્રાવેલ્સ વાળા ખાઈ ચૂક્યા છે। આવા સૌથી મોટા સમાચાર હાલમાં આવ્યા છે। બોલો, મારું નામ પરમારૂપ રવીરસિંહ છે, હું વડાગામનો રહેવાસી છું। મેં મોડાસા ખાતે પટેલ ટૂર્સ ટ્રાવેલ્સમાં પ્રયાગરાજ જવા માટે ટિકિટ બુક કરાવી હતી। 2 જણની, મારી અને મારા વાઈફની। એક જણના 8,000 રૂપિયા હતા, બેન કરીને 16,000 રૂપિયા ભર્યા હતા અને લાસ્ટ છેલ્લા 2 દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, નહીં ફોન લાગતો, નથી કોઈ, એની ઓફિસ પણ બંધ છે અને આજે 25 તારીખે સવારે 10 વાગે ઉપડવાનું હતું સંયુક્ત ચોકડીથી। હું ત્યાં ગયો પણ તે કોઈ મને દેખાયું ના, એટલે પછી સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી છે ઓનલાઈન, મારે ફ્રોડ થયું મને લાગી રહ્યું છે। તમારા જેવા કેટલા? મારા જેવા આશરે 50 જણા લોકો છે અહીંયા ચોકડી ઉપર, બધા જે ફ્રોડ થયું એવું લાગી રહ્યું છે।